નમસ્તે મિત્રો, કિસાન પરિવહન યોજના 2024 કે જેમાં ખેડૂતોને વાહન ખરીદી પર ₹75,000ની સબસિડી મળે છે। જી હા મિત્રો, કિસાન પરિવહન યોજના 2024 અંતર્ગત જે ખેડૂત મિત્રો નાના સીમિત ખેડૂત મિત્રો હોય તેમને ₹75,000ની વાહનની ખરીદી પર સબસિડી સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। તો આજના વિડીયોમાં વાત કરીશું કે આ યોજનાની વિશેષતા શું રહેલી છે, આ યોજના કેટલી સહાય મળવાપાત્ર છે, આ યોજનામાં ભાગ લેવા માટે તમારે જરૂરી દસ્તાવેજો શું શું જોશે અને અરજી કેવી રીતે કરવાની રહેશે, સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ હું આપને આ યોજના વિશે થોડી માહિતી આપી દઉં તો કે કિસાન પરિવહન યોજના એ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના છે। આ યોજના દ્વારા ખેડૂતોને પોતાનું વાહનની ખરીદીમાં આર્થિક મદદ મળે છે, જેનાથી તેમની ખેતીવાડી સરળ બને અને તેમની આવકમાં વધારો થાય। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પોતાની ખેતીવાડીની જરૂરિયાતો માટે વાહનની ખરીદી માટેનું પ્રોત્સાહન કરવાનો છે। આ વાહન દ્વારા ખેડૂતો પોતાના પાક બજાર સુધી સરળતાથી પહોંચાડી શકે અને ખાદ બિયારણ જેવી વસ્તુઓ લાવી શકે અને અન્ય જરૂરી કામો માટે પણ તેમનો ઉપયોગ કરી શકે। આ રહી આ યોજનાની માહિતી। હવે ત્યારબાદ વાત કરીએ આ યોજનાની વિશેષતાઓ વિશે તો કે સબસિડી વિશે વાત કરીએ તો કે યોજના અંતર્ગત ખેડૂતોને વાહનની કિંમત પર ₹75,000ની સબસિડી મળી શકે છે। તેમજ પાત્રતા વિશે વાત કરીએ તો કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે જમીન હોવી આવશ્યક છે। તેમજ વાહનની વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર જેવા વિવિધ પ્રકારના વાહનોની ખરીદી કરી શકાય છે। તેમજ અરજી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આપ બે મેથડથી અરજી કરી શકશો, ઓનલાઈન મેથડ તેમજ ઓફલાઈન મેથડ। આ બંને મેથડ આપ અરજી કરી શકશો। વાત કરીએ આ યોજના માટેના જરૂરી દસ્તાવેજોની કે મિત્રો આમાં એપ્લાય કરવા માટે આપને જરૂરી દસ્તાવેજો શું શું જોશે એમના વિશે તો કે અરજદારનો આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, બેંક ખાતાની વિગત, પાસપોર્ટ સાઇઝ ફોટો અને અન્ય જરૂરી દસ્તાવેજો, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે મિત્રો વાત કરીએ કે આ યોજના માટે કેટલી સહાય કોને કોને મળવાપાત્ર છે એમના વિશે હું આપને થોડું જણાવી દઉં તો કે નાના સીમિત મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળશે। તેમજ સામાન્ય અન્ય ખેડૂતો માટે કુલ ખર્ચના ₹25% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। હવે વાત કરીએ મિત્રો છેલ્લે કે આ યોજના માટે અરજી કઈ રીતે કરવાની રહેશે એમના વિશે તો કે મિત્રો સૌપ્રથમ તો આપને આમની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે। આમની સત્તાવાર વેબસાઇટનું નામ છે www.ikhedut.gujarat.gov.in। આમની ઉપર જઈ આપને અરજી કરવાની રહેશે। કિસાન પરિવહન યોજનાના વિભાગમાં જવાનું રહેશે। ત્યારબાદ અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને તેને યોગ્ય માહિતી સાથે ભરો। ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની નકલ અરજી ફોર્મ સાથે બિડાણ કરો એટલે કે જોડવાની રહેશે અને અરજી ફોર્મ અને દસ્તાવેજો નજીકના કૃષિ વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે। તો મિત્રો આ રહેલી છે પૂરી પ્રોસેસ કે કિસાન પરિવહન યોજનામાં જે ખેડૂત મિત્રોને નાના સીમિત તેમજ સામાન્ય ખેડૂત મિત્રોને યોજનામાં લાભ લેવા ઈચ્છતા વ્યક્તિઓને ખેડૂત મિત્રોને આ રીતેની પ્રોસેસ રહેશે, આટલા ડોક્યુમેન્ટ રહેશે। તો આપને નજીક જે કૃષિ વિભાગની કચેરી હોય ત્યાં જઈ આપ અરજી કરી શકશો તેમજ ઓનલાઈન મેથડથી પણ આપ અરજી કરી શકશો।